જયા પાર્વતી વ્રત પ્રારંભ શુક્રવાર 19 જુલાઈ 2024। જયા પાર્વતી વ્રત 2024 સમાપ્તિ 24 જુલાઈ 2024। જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે। આ વ્રત અષાઢ સુદ 13 થી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે। વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે। વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે। આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે। આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે। પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે। આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબર રાજ કિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું। વ્રતની વિધિ: અષાઢ સુદ 13ના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા, ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું, શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો। સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે। કોઈ પણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા, પછી વિધિ વિધાનથી ષોડોપચાર પૂજન કરવું, માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી। વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળદૂધ, દહીં, ફ્રૂટ જ્યુસ, ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય। તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે। દૂધની મીઠાઈ ખાઈ શકાય છે। ટૂંકમાં અલુણા રહેવાની વાત છે। છેલ્લા દિવસે મંદિરમાં જઈ માં પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે। વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે। વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે। જાગરણ એક પ્રતીક છે। જાગરણમાં ધૂર્વ જનોપાસના જાપ કરવાનું મહત્વ છે। ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે। વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે। માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે। સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે। એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે। વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે। અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય। તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે।